તમે જોવો તો ખરા, એ આજે 2 મહિના 3 મહિના બાપુ 100 કરોડ ઉપરની કમાણી કરે, ત્યાં દેનારા બાપુ ડફોળે છે. જોવો તો એને એકની લાયકાત જ નહોતી બાપુ આવું પિક્ચર બનાવી શકે, અને આવડા રૂપિયા હજી એવડા છે ને મૂડલેસ થઈ ગયા છે. એ પોતે જે બધા એના કલાકારો છે ને એ પોતે મૂડલેસ છે કે આ સાચું છે સપનું છે, હજી એમને નક્કી નથી થતું. બોલો, જો આ કૃષ્ણ પરમાત્મા હાજરો હાજર તમારે જોવું હોય, આ દ્વારકામાં જે મહારાજ હતો એમાં તમને દેખાણું હોય તો એમાં બાપુ તમને એમ થાય કે કૃષ્ણ પરમાત્મા હારે હોય તો જ આ કાર્ય થઈ શકે, ને કે થઈ જ ન શકે. આપણે હવે ધંધા ચાકુ બી ના કરવાના, આપણે ઈશ્વરની રાહ જોઈએ, થોડો ભેગો થાય. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવું છે જ નહીં. એટલે ગંગા સત્ય કીધું કે તમારા મારા શ્વાસા છે, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ તમને કાન સુધી આવે એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો ઈ જ છે. ઈ જેથી દેખાઈ જાય ને તેથી અમે નહીં દેખાય તમને. બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે નહીં. આ શ્વાસ આવે ને, ગંગા સત્ય તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ તમારું મારું વિજ્ઞાન નથી, ઓલા મોટા કલાકારનું વિજ્ઞાન છે. આ નક્કી થઈ જાય ને તો ઈશ્વર નક્કી થઈ જાય. તમે રાતે હુઈ જાઓ, થાક્યા એટલે ઊંઘ તો આવી જાય, પણ હવારે જગાડે કોણ? હવારે જગાડે ને ડખા જેવા થાય. હવારે જાગવી જ નહીં, આપણે ડખા જેવા થાય. એ જગાડે કોણ? આપણે બાપુ ઊંડા ઉતર્યા જ નથી. હું કોણ છું એને તો બાપુ મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. બાકી જેનો ભરોસો છે, જેનો વિશ્વાસ છે, એ તો મારો નાથ બાપુ બધાના કામ કર્યા છે. નરસિંહ મહેતાને કે 52 કામ કર્યા. શું લોન લીધી જઈને 52 કામ કર્યા? તો આપણું એકાદું ન કરે? આપણને ભરોસો જ નથી. ઓલાને યાદ તારે તો કોકે કીધું તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું, કે હરી કરે એ ખરી. એ કે તમારો દીકરો સાંભળતા ગુજરી ગયો, કે હરી કરે એ ખરી. સુખમાં હરી દુઃખમાં હરી હોય ને, એના એક નહીં 252 હોય તો એ કરવા પડે. અમારે ત્યાં એક ભાઈ ભજન ગાતા હતા ને, એક દી કઈક ઠેસ વાગી ભજનમાં, નખ બખ નીકળી ગયો. એ કે ભજન જ નથી ગાવા. ત્યાં મારે મૂક્યો એમ નહીં, બંધ કરી દીધું, ગાવાનું જ બંધ કરી દીધું. લો આમાં આનંદ ભજન ને ચા મેળ પડે. ઘણી જગ્યાએ જાય તો ગામમાં ભજન હોય ને તો અમુક તો વાડીએ હુવા જાય. કોઈક પૂછે કેમ આજ વાડીએ, કે ગામમાં ભજન છે. હવે આમાં સાટો પડે, એની વાત જ નથી રામ. ભજન હોય ને માણસને ઊંઘ આવે. અમે હમણાં એક જગ્યાએ ભજનમાં એટલે ગામનું નામ ન લેવા, પણ બાપુ ભજનમાં બાપુ ટાંટિયા લાંબા કરીને હુંતેલા બોલો, એમ જાણે હલડા ગવાય. અમે તો ઘણું કીધું, એટલે પણ મેં કીધું આમાં કંઈક બેઠા તો થાવ. હૈલા જ નહીં નિકેતન તમે ગાઓ, તમે ગાઓ. શું ગાવું? હા, અમે હમણાં તમને કીધું જે બોલો, પણ બોલ્યા જ નહીં. બોલો, અમે તમારા દુશ્મન તો કઈ છે નહીં, એટલે જ મારે કેવું પડ્યું. ડાયરો પંખ ફક્કાતો છે. એટલે બાપુને સાંભળવા છે આપણે, જીતુ બાપુને. આ બાપુને સાંભળવા બીજા બધા ઘણા બધા છે, પણ એકાદ વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. એક પ્રજાપતિ સમાજ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો. જિંદગી જો બાપુ એવી જીવાય કે તમે આ દુનિયા છોડીને જાઓ ને, જગતને તમારી વાહે કંઈક કરવું પડે, કંઈક લખવું પડે. આ ગોરો ભગત બાપુ એવું જીવન જીવી ગયો ને, આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું. તમે કર્યું કંઈક એવું હોય તો જગત તમારી પાસે કંઈક કરે. હું તો એમ કહું, તમે જુઓ તો જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા. બોલો, આપણે એમને ગધાડા કરતા બે જ નથી આપણે. અરે પૂજાય નહીં તો કઈ નહીં, પણ બાપુ હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય. મારા રામ, જિંદગી મળી છે, કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને, ગમે નાત હોય, ગમે ગામ હોય, પણ બાપુ આપણને ખબર હોય ફલાણા ગામમાં ફલાણો માણા વિયોગ્ય તેથી હૃદયમાં હબાકો આવે, એનું નામ જીવા કહેવાય. આપણે મર્યા પછી ગામ આખું જો લાપસી રાંધે, એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને સા એવા હશે અટાણે. માણા કોને કહેવાય? આપણે
જોકે કોઈને બધા માણસ કહેવા પડે નકર આ મીડિયાના માધ્યમમાં બાપુ હવારે માફીઓ માંગવી પડે. આ મોબાઈલે બાપુ જે દી ઉઠાડ્યો છે ને એ તો કોઈને કીધા જેવું નથી રામ. ઈ ગોરો ભગત એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. 2 વર્ષનું છોકરાને અહીંયા હોડાયું અને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે વળી પાસે ક્યાંક ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન, એટલે જ કીધું મહાપુરુષો પતિ પત્ની કાંઈ એક મતા તો સરગાપુરમાં છતાં 2 માણા હરકાવે ને તો જીવવાની મજા આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાત, એળે જો અવતાર, ત્રણે પકા મોળા હોય તો ગિરનારમાં વ્યુ જવાય, જીવવાની મજા ન આવે. હા મેં હગામાં ફોન કરી તો હગામાં હારા વાઈટ ન હોય, ઘરે જાય તો બૈરામ ઠેકાણા ન હોય, ભાઈબંધ ભેગો થાય એ બીડી હાડું ખિસ્સા ફાડતા હોય. હવે આપણને એમ થાય કે આપણે જાવું ક્યાં? આ તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે ઇનકો આવો ને એમ ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે ભલા માણસ. એટલે ગોરો ભગત ને એમના પત્ની કે છે કે છોકરાનું ધ્યાન રાખજો, તમારે ભજન સિવાય બીજો ધંધો જ નથી. એ કે કાંઈ વાંધો નહીં જાઓ. એ ભગત માટી ખૂંદતો તો ભજન ગાતો ગાતો નહીં, છોકરું રડતું રડતું માટીમાં ઉતર્યું, માટીમાં છોકરું બાપુ મરી ગયું. એને એમ તો સારું ભારે કરીએ, છોકરું મરી ગયું તો ઠીક છે, મારા ભાગમાં નહીં પણ કે મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન, ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એવું પગના તળિયે એ જી કચર્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. સાઉન્ડ યા ડીમ પડે, સાઉન્ડ માં અવાજ નીકળે એવું કઈ કરો ને. આ ડબલું બબલું સંભળાતું નથી. મારું મારું ગયું છે મરી. હા હવે બરોબર. એ જેવું ધ્યાન ધરીને ગુરુ ગુરુ એ ગોવિંદા મારી મારી કોણ છે ગતિ, એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને એવો ધ્યાન. ભાંગેલ ભૂજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના 2 પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કાયલા. ઈશ્વરે બાપુ જેને જેને મળ્યા ને એના તંગ બાપુ આપને ધરતી એક થઈને ત્યાં ઈશ્વર મળ્યા છે. અને અત્યારે બાપુ હાવ હેલું છે. જેટલા જેટલા મહાપુરુષો ઈશ્વરને મેળવ્યા ને એને કીધું પ્રભુ આવી કસોટી કરો તો દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તન મન ધનથી જો મારું ભજન કરીશ તો હું આવીશ. પણ આપણે ટાઈમ જ નથી. કોઈ દીકરા નથી કાપવાના, બૈરા નથી આપવાના, કરવત નથી મુકાવવાનું, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. જે સદગુરુ મહારાજ નામ આપે બસ નામનું ભજન કરો, કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી. માણા એવો હળીએ સડ્યો છે ને ભાઈ. અને બાકી હતી મોબાઈલ આવ્યા. આપણે એમ કે હલો ચાસો કે મુંબઈ શું બંડી આડા ઉભા હોય. બોલો નકરા બાંગા જ મારે છે. બોલો
અરે કીધાની વાત નથી, જૂઠું તો હતું જ અને આ વધ્યું. બાપુ કેટલી વચનની કિંમત હોય. બાપુ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યા એના સુધર્યા કાજ. એક માણા બોલ્યો કે હું આવીશ, બાપુ જીવતો હોય ને તો એ ગમે એ રીતે અહીંયા પોગીએ પાર કરે. શું આપણે વાત કરી? વચન વિવેકી જે નર નારી બ્રહ્માદિત લાગે પાય. બાપુ વાણી પુરાવા આપે છે. આ ધરતી બાપુ શેના આધારે છે? આકાશ શેના આધારે છે? અમે તો એક જગ્યાએ વાત કરી આ પાઠની જે પરંપરા છે ને, આપણે રામદેવજી બાપાનો પાઠની પરંપરા, બધા પાઠ, એટલે એક જગ્યાએ હું વાત કરતો મહાપુરુષો એવું કહે છે કે કાંઈ નહોતું તેથી પાઠ હતો, એવું કહે છે. હું માનું છું, તમે માનતા ન માનતા તમારી વાત છે. મહાપુરુષો જે કહે હું તો સત્ય જ માનું, પછી ભલે જે કહેતા હોય. એ કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, કાંઈ નહોતું તેથી પાઠ હતો. મહાપુરુષો મને એક ભાઈએ કીધું, મને કે આ કાંઈ નહોતું તો પાઠ રાખ્યો તો ચા? મેં કીધું તું તાર બાપા બે તો હતા, બધું કઈ નહોતું પણ તમે બે તો હતા જ. મેં કીધું તમારા માથે રાખ્યો તો પાઠ, કારણ કે આ સમજણના ઘરમાં નથી ભલામણ. શું પાઠની વાત હાલે છે, શું આ દુનિયાની વાત હાલે છે, એ ખબર જ નથી. ભજન છે ને આખું પડ્યું છે. ભજન આ મનોરંજન છે, આને ભજન ન કહેવાય. ભજન છે ને આખી બાબત છે. આ બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે નહીં. આ તો ઠીક છે, ભગવાનનું નામ લે અને આ ખોટું છે એવી વાત નથી, પણ ભજન તો બાપુ છે ને અંદર ચાલુ હોય ને, ભજન બાપુ કોઈ ન હોય ને ત્યાં કરવાનું છે, અનુભવવાની વાત છે. આ તમારો મારો આ દેહ છે બાપુ, અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારે છે, એમાંથી એક તત્વ નીકળી જાય ને બે દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ. અત્યારે કોણ આ ઉટકીને મારી પાસે સાફ સુફ કોણ રાખે છે, જોવું ન જોઈએ. ગોઈતું કઈ કોઈ? અરે ભજન તો આખું પડ્યું છે રામ. તમને ટાઈટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે, કહીઓ કહો. અનુભવવાની વાત છે રામ. ભજન એમને સમજાય એવી વાત જ નથી નારાયણ. નામ લ્યો, નામ આપણે કોને કેવું? એક તેલનો ડબ્બો લઈને કોઈ હાલ્યો આવતો ને તમે પૂછો ને કે તેલના ડબ્બાને કેટલા, એટલે કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 છે તેલના, એ તેલ કાઢ લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, ડબ્બાની નથી. પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ એને રાખવા હાટું ડબ્બો જોવે. ડબ્બા વગર તેલ રહે નહીં. એટલે આ દેહ ની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. આ દેહ ને તો દિવાળી જ મૂકવાની છે, નકર તો દુનિયાના મારી નાખે. અને તેલ ગમે એ હોય ને, કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. લખાય નહીં ને જેની માથે, એને અલગ કહેવાય. ભજન આખી બાબત છે રામ. અને ભજન સમજાય ગયા ને બાપુ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ હાથ પેટીયું ખાય તો ન ખૂટે, ઈ બાપુ સાધુ બની ગયા. અને આ ઈ દુનિયા છે. તમે માર્ગે ચડ્યા પછી દુનિયા તમારા સાંભળાય ઉતાર લેવાની. ગોપીચંદ ને ભરતરી બે દીક્ષા લીધી અને શમશાનમાં બે હુતાતા પાણાના ઓશિકા કરી. 2-4 બેન અહીંયા નીકળી. એક બેને પૂછ્યું કે ગોપીચંદ ને ભરતરી કે હા? બીજી બેન કે હા. કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે ગોપીચંદ ને કે આ પાણા છે અમને નથી ગમતા, કે 92 લાખ માળવો મૂક્યો, પાણાને શું બથોડા ભરો મૂકીને આ પાણા નહીં. આ દુનિયા છે રામ. દુનિયા તમને સાંભળા ઉતારી લે. ફોરમ હોય ફટકેલી, એને ચૂલે ચડવું પડે. આવડ હોય હલબેલી, એને કોઈ ન પૂછે કાગડા. બાપુ તમે દુનિયામાં હારા થાવ ને તો દુનિયા તેલમાં નાખીને ઉકાળીને તમારું કાઢી લે. અમે તો પ્રોગ્રામમાં જઈ અહીંયા કહીએ છીએ તમે ત્યાં સુધી બોલાવાના, અમે કહીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. એ ખબર છે હવે દરબાર ક્યાં ગયો કે બીજાને કહો, બીજાને કહો. એ ખબર છે અમે તો અમારા હાટું આ કરીએ છીએ. અમે આખી રાત રાયડું પાડીને અમે કહીએ મારા નાથ એકાદી રાયડ અમારી સાંભળજે, બાકી અમારો બીજો કોઈ ઈરાદો નથી. બસ મુદ્દો આટલો છે, બીજો કાંઈ છે નહીં. પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પછી ઘણા એમ કે મજા આવી, મજા આવી, પણ સવારે કઈ યાદ રહ્યું કે યાદ કઈ ન રહ્યો. હોરે હોર વ્યૂ જાય છે, ડખા છે. જો થોડુંક રોકાઈ જાય મેળ પડી જાય એવું છે. ને કે આપણે તો મફતમાં લેરખા નથી. વાહો ટાઈટ થાય તો ગોપાલ નો ટાઈટ થાય. આપણે તો ગાડલા મફત, ચા મફત, માંડવા મફત. આપણે શું તોય નથી લેવાતું. અરે મારા રામ, ભજન વગેરે બાપુ તમારો મારો પાર નથી. અને ભજન કરવા માટે જ બાપુ આ માણસનો અવતાર. આ કૂતરા કાગડા છે ને ભેંસું બાઈસું ભજન ન કરીએ, પણ ભજનનો જેને સથવારો હતો, મેં કીધું એમ જાનવરો પૂજાઈ ગયા, ભજનનો સથવારો હતો. એટલે
તમે જુઓ ને તો હું અત્યારે વ્યસનમાં એટલી દુનિયા તમે જુઓ તો ભેળાઈ ગઈ. હા, વ્યસન વ્યસન વ્યસન. તમે જુઓ કઈ કીધા નહીં. હું તો એક જ વાત કરું કે ભેંસ હોય ને ભેંસ, એ ભગવાન કે ભગવાન હારો એક જ દીકરો દે, હારો શું ગોદામ છે, હારો દીકરો દે, હારો દીકરો દે. સેવા કરવી પડે, કોકની આંતળીની દુઆ લેવી પડે તો હારા દીકરા થાય. એમ નામ ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. સંસ્કાર જોવે બાપુ. ધરાવીને દાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે હું તો બેનું દીકરીને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ. આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો. બાકી હારા દીકરા દે, હારા દીકરા દે, અહીંયા કઈ દુકાન નથી તમને હારા દઈ દે. ગમે એટલે તમે માનતા રાખો, ગમે એટલે તમે અગરબત્તીઓ કરો, દીવા કરો, એમ હારા દીકરા ન મળે. હારું ખાવું પડે, હારા વિચારવું પડે, હારા ગ્રંથો પુસ્તકો વાંચવા પડે, એનો પ્રભાવ સંતાન ઉપર પડે તો જ બાપુ આ દુનિયામાં. છત્રપતિ શિવાજી મહારાજનો દાખલો લઈ લ્યો. માં ભગવતી જીજાબાઈ ઉદરમાં શિવો હતો અને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. મારું સંતાન બાપુ દુનિયામાં નામ કમાય એવું જ થાય બાપુ. ઈ માં. આ તો અત્યારે તમને કહું શું ફેશન ની આપણે વાત કરી, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, તમને નથી ખબર. દીકરીઓને તો ખાસ કહું, મને બોલાવે ન બોલાવે મને કઈ ફેર નથી પડતો બાપુ. શક્તિનો અવતાર છે. હું તો દીકરીઓને ખાસ કહું, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. અરે ડુંગળીના ફોતરા જેવા કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? તમે તો જોગમાં આવ્યું છો. આ રામાયણનો એક તમને દાખલો આપીને પછી મારી વાણીને વિરામ આપું. બાપુને આપણે સાંભળવા છે. રામાયણનો એક તમને દાખલો આપું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણને રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. ગામો ગામ રાવણ છે, મરી ગયા એમમાં ન રહેતા. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખે. આ રામાયણ ઈ કહે છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય અત્યારે આવ્યું હોય, અત્યારે હોનાનું હણિયું તો તમે માનો કે હોનાના હણિયા જ નહીં હતા. રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાય આંધળી ક્યાં કરે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાય ન ગયા તો માં ભગવતીનું હરણ ન થાય. મોહ વાય જાવ ને એટલે બાપુ વાય નુકસાન જ હોય. રામાયણ છે ને સે કંઈક જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. હું તો રામાયણમાં રાવણ ને કઈ કઈને પેલા પગે લાગુ કે બે નો હતો, આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. બધા રાવણ ને ગાયું દે. મને તો એમ થાય કે રાવણે એના લંકા સુધી રામને ધક્કો કરાવ્યો, તમારા ઘર સુધી ધક્કો તો કરાવો. હરી તો આવે ન આવે એવું હોય પણ આપણને ભરોસો નથી. એટલે સવાર આ ગોરો ભગત કહે છે ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માછું ને ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકારી એકે મળે નહીં, એના હાડકે હાડ કાયલા. એ એવું માટીમાંથી એ જી મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને. બાળક મારું મારું ગયું છે મરી, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન ધરીને
જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર આ જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પીડ્યો આ મેં માલણિયા સુધી આવ્યા છે ને કઈક અમારી કઠણાઈ હોય ને વાગે ભાંગે સવારે ગામ હાંઠિયો ન થઈ જાય નો ખબર હોય ને ઠરડી ઠરડી હાલ દરબાર જ્યાં તા માલણિયા હાલ તો કરો કેટલાક સોલાણા છે જોઈ આવી ભગત ને જગત ને કોઈ દી પત્યું જ નથી દુનિયા ઈ જ દુનિયા છે કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આમ બજારમાં નીકળે ને બારીઓન બારણા ફટોફટ બંધ થાય કે જેસલ આવ્યો અંદર વાત ન કરી શકે અને ઈનો ઈ જેસલ બાપુ સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે મારા કપડા નદીએ ધોયાવો અને તેથી કપડાનું પોટલું લઈને જેસલ જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયાએ જેસલના માથે વિતાડી છે ને એ તો જેસલનો આત્મો જાણે છે કે રામ અરે ભલા માણા મને વેલા ભેગા થયા હોત તો હું હિસાબ સરસ આ ઈ દુનિયા છે જગત ને ભગત ને કોઈ દી પતે એવું જ નથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને તે બાપા ઘોડામાં છે છોકરો હેઠો આવેલો છે સોરા પાઈ નીકળ્યા એટલે રીધી સીધી બધી અહીંયા બેઠી હોય એ કે કયો આખો ઘોડામાં સડી ગયો ઓલું ફોટા જેવું છોકરું કે વાય હેઠું આવેલું આવે ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બટા તું સડી જા હાલ હું હેઠો આવ્યો બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો કે ઘોડા ઉપર બેઠો ઓલા ગઢ ટાંટિયા તોડે અને શરમ નહીં આવતી હોય બહાર નીકળીને કે બાપા હાલો ને બે ગયા ને ત્રીજું ગામ આવ્યું ને એ કે આમને દયા જેવો સાંટો છે બે સોટ્યા ઘોડામાં બેને બે બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાય હેલ્યું આપણે હેઠા હેલા જાય બીજું ગામ આવ્યું ને કે આમને પૈસા કામ ખર્ચ્યા છે ઘોડું છે બે ટાંટિયા તોડીને હેલા જાય હવે આ દુનિયાને તમે પૂગી શકો ઈ જગત બાપુ ગોરાની ઈ ગામ નિંદા મીઠું કરવા આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ને ખબર ન પડે એ ગામમાં 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા પાણી નીકળ્યા અહીંયા મેં કીધું બધા આવી ગયા હોય ટાઈમ થાય ઘડિયાળના કાંઠે જ હોય એ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર કરવું કામ હાલે તો છેલ્લે અહીંયા બધા બાબા સાધુ આવે અહીંયા ગયા એ કે અમારે હરિહર કરવું છે રાત્રે કે બાપુ બેહો તમને રોટલા કે ના તમારા ઘરના ને કહેવાય કબોટ બેડું પાણીનું ભરી આવે અને તમે અમને કાચું સીધું આપી દો અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું એ બેન ગામના કુએ પાણી ભરવા માટે બેન હરખાતી ગઈ બેડાને ઉટકી સાફસૂફ કરી ગંગાજળ જેવું પાણી મૂકી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી અને કેડામાં એક પ્રસંગ બન્યો કેડામાં એક નાગ ને નોળિયો બાંધતા હતા એટલે બેન ઉભી રહી ગઈ માથે હેલ છે એટલે નોળિયાએ નાગ ને મારી નાખ્યો અને ઉપર હમળી ઉડતી હતી નાગ છે ને હમળીનો શિકાર છે જબાંગ ઝાકલે નાગ માથે પડી વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા ઈ બેન માંથી જે હેલ છે હેલમાં પીડ્યા ઈ બેનને ખબર નથી જો આ ધાર્યું ધણીનું થાય ઘરે આવી હરખાતી બેન ફળિયામાં સંતો બેઠા એના ઘરવાળા બેઠા અહીંયા બેડું ઉતાર્યું કીધું લ્યો બાપુ આમાં તમે રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા અડધી પોણી કલાક ને કલાક થઈ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કર્યા શું ચોખ્ખી વસ્તુ આપી છે ચોખ્ખું પાણી એમના હાથે રસોઈ બનાવી બન્યું શું બે માણા મુંજાણા આયા બે માણા મુંજાણા સ્વર્ગમાં વિધાતા મુંજાણિયા લખવું કોના ખાતે આ મર્યા લખવું તો પડે ને કોકના ખાતે નાગ દોષિત નથી નોળિયો દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી તા લખવું કોના ખાતે ભોળાનાથ પાસે જઈને કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે શું કરવું એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી ઈ જ ગામમાં આવ્યા રીતિ સીધી આવી જઈ હોય અહીંયા જઈને કીધું કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર કરવું કે હાલા જાવ કાલ 5 ને માર્યા છે આજ તમારો વારો ભગવાન કે લખ આમના ખાતે ભલે આવડા ભોગવે કોકના ગાળિયા આપણામાં કરી જાય ઈ કેમ મર્યા મને ખબર છે આમને ખબર છે લખ કે ભલે ભોગવે એટલે કીધું અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ બાપુ એક નિંદા બંધ કરી દીધું ભજન થઈ જાય મુદ્દો આટલો જ છે બાકી કાંઈ છે નહીં કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં બાપુ કોઈનું ખરાબ ન એક સુરદાસ દીવો લઈને હાલો જતો દીવો બે આંખે સુરદાસ કોઈક ડાયો માણા આમ લે કે તું તો સુરદાસ નથી એ કે સુરદાસ કે તું ભાળતો નથી તો દીવો હું કામ રાખ્યો હોય એ કે ભાળે એ મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે એ કે ઈવડે ઈ મને પસાડે છે હું નથી ભાળતો પણ આ ભાળે ઈવડે ઈ માને લોહી પીવે એનું શું કરું દીવો હોય તો મને જોવે તો ખરા નથી લાગતું આપણે આંધળાવ્યું નથી લાગતું નથી અમુક તમે જુઓ તો ગાડીઓ બદલાવે ને કપડા બદલાવી આપણે કેટલું કમાતા છે પછી આપણે ચાલી વીઘાનું રેકતે ખબર પડે આ તો ઊંડી ખાઈડમાં આવી ગયા છે હવે આમ જ છે તારે એટલે ગોરાની આખું ગામ નિંદા મીંડું કરવા અને છેલ્લી ઘડીમાં બાપુ સવારે ખુમાનસિંહ બાપુ કહે છે
રાખ ભગત નો રુદન સાંભળી તેથી જાગી ઉઠ્યા રાધેશ્યામ. ઈ 2 વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. ઈશ્વર તો છે જ બાપુ, નાભીથી બોલાવો ને. ઈશ્વર તમારા ને મારા કામ કરે જ છે. અને બીજી વાત એ છે કે આપણને છે ને, મેં હમણાં કીધું એમ કર્મ ની મને બહુ ખબર નથી પડતી, પણ કર્મ છે ને આપણને સુખી દુખી છે ને કર્મ કરે, ભગવાન કઈ કરતો નથી. મારા અંદાજ મુજબ કહું છું. હા, હું કઈ મારે ભગવાન ડાયરેક્ટ વાતો થાય છે એવું પાછા તમે કઈ વેમમાં ન રહેતા. પણ મને એવું થાય કે આપણે કઈ ખરાબ કર્યું હોય તો જ આપણું ખરાબ થાય. આપણે કોકને ગાળ્યું દીધી હોય ને આપણને જગત પ્રેમ કરે. આપણે કોકને પ્રેમ કર્યો હોય તો આપણને કોક પ્રેમ કરે. આપણે દુનિયાને ગાળ્યું દેવું છે ને તમારે દુનિયા પાસેથી પ્રેમ જોતો છે એમ મળે? એમ ન મળે. બસ જગતમાં બાપુ કોઈને નડો નહીં તોય મારો નાથ રાજી થઈ જાય. એટલે જ મહાપુરુષોએ બાપુ બહુ શાન કરી છે વાણીમાં, છે ને બહુ શાન કરી કે માર્ગે રહ્યો માર્ગે. મને તો એમ થાય કે આ સતયુગ બાપુ, સતયુગ નો બાપ છે. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં જતા લ્યો, બૈરું વેકવું પડ્યું. આપણે અત્યારે ક્યાં વેકવું પડ્યું? કોઈને વેકે એવું ખરું ન દે, શું કરી લો, બૂસ મારી દેવાના. બૈરું થોડા કોઈ વેકે. તેથી બાપુ હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. લ્યો સતયુગ કે હતો તે. ઘણા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસ રહ્યું છે, ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા જી આવ્યું કોઈ? આ બેઠા સ્વર્ગ નથી લાગતું તમને? આથી બીજું સ્વર્ગ હોય ક્યાં? આ રહ્યું ને એ સ્વર્ગ છે બાપુ, બાકી ક્યાંય ગોતવાની જરૂર નથી. અને ગમે આ સવારામ બાબાએ કીધું દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા બાપુ આપણી પેઢીઓ વહી જાય. આ બધી ગઈ ક્યાં? આ બધા આવે છે તો આવે છે ક્યાંથી? અરે વિચારવા જેવું છે આ બાપુ, છે ને માણસ નો અવતાર. માણસ જન્મે તાર કેવડો હોય? આપણે એક ઝાડવું વાવ્યું હોય ઘરે, નાનો એવો છોડવો હોય ને પાણી પાવ, ખાતર આપો, બધું તમે એની માવજત કરો એટલે મોટું વૃક્ષ થાય, ઝાડ થાય. એવી જ રીતે આપણા મા બાપ નો વાવેલો આ છોડવો હોય તારે વેંચ નો કે 1.5 વેંચ નો હોય તો હરતો ફરતો આ છોડવો છે, આના મૂળિયા ક્યાં? આ ઝાડવું કેવું વાવ્યું છે? આ હરતું ફરતું ઝાડ 5 ફૂટ 7 ફૂટ નું ઝાડ વધ્યું, આના મૂળિયા ક્યાં? અને કોણ ખાતર પાણી આપે છે? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ક્યાં છે? પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં બાપ, તારી અંદર જ બધું છે બાપુ. ભલે દુનિયા જોવા જેવી છે, નો જવું એવું કોઈ મારી વાત નથી, પણ જડે કાંઈ નહીં. જડે તમારામાંથી જ તમને કંઈક જડે, બહારથી કાંઈ જડે નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ હતા, અમે 4-5 ભાઈબંધ ગયા હતા. એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, બાપુ બેઠા હતા. અમે ગયા, મેં કઈ હશે અંદર જોવાનું. અમે અંદર ગયા ને કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો અમારે નથી દેવા. એ કે નાસ્તિક લાગો. નાસ્તિક સ્થિતિમાં જ કાનુડો અહીંયા આવ્યો આવ્યો. દ્વારકા છે આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. હા, અહીંયા તમે આંટો મારવા. નાસ્તિક જો તમે એટલા બધા ભલા હોય તો કૃષ્ણ અહીંયા આવતા રે. આવીને આવી દુકાનો છે, ભલે જાતા હોય જાજો, દેતા હોય દેજો, પણ મારી મેન ભલામણ એક મા બાપની છે. મા બાપને કંઈક જરૂર હોય ને તો એને બાપુ કંઈક આપજો. એની કંઈક હકદકની વાત. હું તો એમ કહું બાપુ, તમે કરોડો રૂપિયા કમાતા હોય ને, અડધી કલાક એક હાંજનું ટાણું હોય, ખવાનું, તમને જ્યારે સમય મળે એક અડધી કલાક મા પાસે બાપ પાસે બેસજો, એની વાત તમે સાંભળજો. તમારે જીવનમાં ઉતારવી ન ઉતારવી તમારા હાથની વાત, પણ માને બાપની બાપુ કહું તૂટે કે હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો. બાપુ એની આંતળી જો દુઆ દઈ દે ને, તમારું જિંદગીમાં બાપુ કોઈ દી તમને રોટલાનું દખ ન આવે, તમારી પેઢી કોઈ દી મોળી ન પાકે. ભલે અરે હું તો એમ કહું કે એક આપણી જનેતા હોય ને, આવી માં બેઠી હોય ને, માને તમે પગે લાગીને આખી દુનિયામાં જાઓ બાપુ, ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, આપણી ગેરંટી. ભલે અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જાઓ ને, કદાચ અહીંયા પગે ન લાગો ને તો એ રાજી થાય કે એ માને પગે લાગીને આવ્યો, મને ન લાગે તો કાંઈ નહીં. બાપુ માં તો માં છે. ભલા માણસ બાકી પછી દુનિયાના કોઈ દેખાડા કરવાની જરૂર. ફોટાના અમુક ફોટા રોટલા દેખાડે, મરી ગયા પછી ફોટા દેવાય ને રાંધીને પછી દેખાડે, એમ રોજ ધરાવી. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હવે શું દેખાડો છો? કોઈ મતલબ નથી. રામ નથી. કોઈક શમશાન યાત્રા નીકળે ને કે હું થોડોક ટેકો દઈ આવું, ટેકો દઈ. આ ટેકા ન દીધા એમાં જ્યાં ટેકા હાટું જીવતા હતા. ટેકો તો ટેકા હાટું જ બિચારા ડસકા હતા. એ ટેકો દીધો હતો, હજી 2 વર્ષ જીવે એવું. આ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. રામ અને બાપુ મા બાપ પછી જેવા હોય, અભણ હોય, ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય એવા. મારા મા બાપ થી હું છું, તમારા મા બાપ થી તમે છો. માને બાપને સાચવજો, જેવા હોય એવા. એ કદાચ ગાળ્યું દે ને બાપુ, કાંઈ ખોટું ન લગાડે. કદાચ એનું ખોટું હશે ને તો એને કરમ એને ભોગવવા પડશે, બાકી તમારી જે ફરજમાં આવે ને ચૂકતા નહીં. તમારે જો સુખી થવું હોય, હું તો બેનું દીકરીને કહું કે તમારી હાવ હારાને સાચવજો. હારી પેઢીને હારા સંતાન જોતા હોય
એને અંધારી ઓરડીમાં બાંધો, હાવ 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 અંધારું હોય ને એવી ઓરડીમાં બાંધો અને એક બસ ભરીને ગદબ નાખો રજગજ, અને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. સવારે તમારે જોજો એ રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. ભેંસ ને ખબર પડે શું ખવાય શું ન ખવાય, બોલો માણા નથી ખબર પડતી. નથી લાગતું? શિવ ભોળાનાથ નું મંદિર હોય અહીંયા આપણે શિવલિંગ હોય, શિવલિંગ બનાવવા વાળા આપણે, લાવનારા આપણે, બેહાડનારા આપણે, પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, ગામ ધુમાડા બંધ જમાડી આપણે. તમે અને હું એની માથે ગંગાજળ ચડાવી, દૂધ ચડાવી, બીલીપત્ર ચડાવી, અબીલ કલાલ ચડાવી. કોઈ એકો પાંત્રી વાળો માવો ચડાવ્યો? હે દારૂની કોથળી ચડાવી? કોઈ ઇંગ્લિશની બાટલી ચડાવી ભોળાનાથ ઉપર? અંદર બેઠો ને અંદર બાપુ એ ખરેખર પવિત્ર આત્મા છે, એટલે એને ખબર છે કે એક ભગવાનનું નામ લઈને ત્યાં મૂર્તિને બેહાડી છે. ભગવાન ઉપર જે તે ન ચડાવાય. તો જીવતું જાગતું શિવલિંગ મારા નાથે આપ્યું, એની માથે આપણે શેનો અભિષેક કરીએ આપણને ન ખબર પડે ભલામણ? અરે બાપુ બહુ વિચારવા જેવું છે રામ. આપણે બે નથી, આપણે બીવી છીએ. બોલો આ જીવતું જાગતું હરતું ફરતું એની બીક નથી લાગતી કોઈ? એક પથ્થર હોય, પથ્થર બાપુ અંદર જાય ત્યાં મૂર્તિ થઈને કીધું. એક કલાકારે, એક મૂર્તિકાર હતો ને, એને ભગવાનને કીધું ઈ કે હું મૂર્તિ બનાવું છું, તું મૂર્તિ, આ તું માણા બનાવવાથી મૂર્તિ જ કહેવાય ને. ઈ કે પણ ભાયડો બનાવે ને એને કે આખી દુનિયા પગે લાગે છે, તારા બનાવેલા છે અંદરો અંદર બાસે છે, તારા કરતા કે હું મોટો નહીં. ભગવાન શું જવાબ આપે એને? ઈ કે તારી વાત આજે મેં સમજીને બનાવ્યા હતા, પણ હવે અમારા દીકરા નીકળ્યા કપાતર કરવું શું? હું પાણાની મૂર્તિ બનાવું છું, એને આ તારા બનાવેલા રહ્યા એ પગે લાગે છે, અને તારા બનાવેલા છે ને એ અંદરો અંદર મરે બાસે છે, અને જોવા જેવું નથી. એક ભાઈ ભાઈ આ રામાયણ મેં તમને કીધું, એક રામાયણ તમે જો, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય. બાપુ આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને આ રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે નથી દેવું જ કરે બધા. બોલો મહાભારત છે વંચાય છે, રામકથા અને શિવ કથા અને ભાગવત આ બધું વંચાય, મહાભારત છે વંચાતું નથી, પણ તોય ઘરો ઘર કરી ગયું. બોલો રામચંદ્ર પરમાત્મા બાપુ વનમાં જાય ને, અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મણને ભલામણ કરે કે 14 વર્ષ કાલ પૂરા થાય છે હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય, અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક માર નથી જોતું. બાપુ નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો કેવડી એકતા છે. અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેંકાર કડવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિક જેથી બાપુ વનમાં જાય ને, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો મારા રામ. એવી ગાદી બાપુ હોય અને ભય વિયો જતો હોય તો આપણે બાપુ બાકી રાખવી. અત્યારે આપણે જોઈ ધારો એમ થાય વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ શું કે ઓલું પસાવી કાઢું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. અરે બાપુ શાસ્ત્રો તમને મને માર્ગ બતાવે છે, પણ હવે મને તમને હુજતું નથી. આમાં કરવું શું ભલા મને? ખાવા ધાન નહોતું ને બાપુ આપણા આંગણે કોઈક અભ્યાગત આવે ને તો એક ઘરમાં રોટલો હોય ને તો એવી અભ્યાગત ને દઈ દેતા હતા કે આને બચારાને કોણ દેશે, આપણે એક દી કાઢી નાખશું. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, માગણા હોય તો ડેલી વાડી કરે, આગળ જો આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય. અરે બાપુ છૂટતું જ નથી. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થઈ જાય. બાપુ આંગણું કોઈ દી બારણા બંધ કરીને નો રોટલા ખવાય રામ.